અહીં બલાવું છું બેસે તો ને જાય એક્સિડન્ટ થઈ ગયો એ બાય તો ન જાય એની જિંદગી બગડી જાય. સીતારામ દાદી. એ સીતારામ બાપા. દાદી તમારા ઘર પરિવારમાં કોઈ નથી? છોકરાનો પગ કપાઈ ગયો છે. છોકરાનો પગ કપાઈ ગયો છે? આ લાલ બસ આવે ને હા હા. એમાં કપાઈ ગયો છે. તો તમે અહીંયા રોડ ઉપર બેસીને ભીખ માંગો દાદી? તો શું કરવાનું કાકા? રહેવાનું ક્યાં દાદી તમારું? મારુતિ શોખ. મારુતિ શોખથી ઠેઠ અહીંયા ઠેઠ આવો? ના ના એ છોકરી મને તેડાવી છે. હા હા. ત્યાં અહીંયા આવી છે કે હું માંગતી માંગતી વહી જાઉં પાછી. બરોબર. તો શું માંગો છો? ખાવા પીવાનું? ખાવાનું એક ભાઈ આપ્યું છે ને હા હા. તમને હું તો વાપરવા કારણ કે જે 10 દિવસ 15 દિવસ જાવું ને ત્યાં કોઈક દે એક ભાઈ સાયકલ લઈ ગઈ છે ઓલી પોલીસ વાળાએ. હા હા. અને કે નકલી પગ નખાઈ દેવું પણ વાર લાગશે. બરોબર બરોબર. એટલે તો મતલબમાં તમારા છોકરાનું એક્સિડન્ટ થયું હતું? હા. તો બે પગ બંને પગ કપાઈ એક ગયા? જ છે. એક પગ કપાઈ ગયો. કેટલા વર્ષનો દીકરો છે દાદી? લગ્ન કરેલા છે. રહેવાનું ક્યાં? મારુતિ શોખ દાદી? હા તો ત્યાંથી અહીંયા ઠેઠ આવે? હા. છોકરીને ઘેર આવી છે. હા હા. તો પછી અહીંયાથી કઈ રીતના જાશો દાદી તમે? આ બસ આવવાની છે વહી જાય છે અમરોલી પછી નાચી કાબોચા વહી જાય છે. હે. તો શું તકલીફ પડે દાદી જીવનમાં? જીવનમાં તો અમારે કાંઈ રહેવાનો આશરો નથી આવ્યા ક્યાં છે કાકા જેવું જેવું મકાન બનાવી ગયા ને કોઈ જેવું જેવું તો હા. હાથ બરોબર. પછી ખાવા પીવાનું? ખાવા પીવાનું કાકા ભગવાન જેકો ધણી પર ક્યાં કે રહેવાનો અમારે આશરો નથી જઈ જઈએ. તો અત્યારે ક્યાં રહો દાદી? એના રોડ ઉપર રહી છે. ન્યાય રોડ ઉપર જ રહો છો? એક અમારા ગામ બાજુના છે ને ત્યાંનો ઓટલો છે ને તે ઓટલા પર કેટલા વર્ષથી ભૂલી છે. બરોબર. તો મારા દાદા નથી દાદી તમારે? છે એને તબિયત ખરાબ છે અને છોકરાના પગ આપણે મેડિકલ કોલેજના કાગળ આ બધું પડ્યું છે મારે. હા હા. ત્યાં છે કપાઈ ગયો છે પાછો ગયા ગયો હતો ને તે પાછી લઈ ગઈ હતી. હા. એમ કરીને 3 ના કાગળ આપેલા 3 દાન દાખલ કરી મહિનામાં 15 દીમાં એમ કરી. બરોબર. ત્યાં તારે સારું છે પણ એને નકલી પગ નખાઈ ગયો ને તો એ કાંક ટેક હાલી શકે. બરોબર. અમરોલી થી સાયકલ લઈ ગઈ છે સાહેબ લોકોએ. તો સાયકલમાં? હા સાયકલ ને પ્યાસા પાણી કરવા જાય એટલે હાલી નથી શકતા ભાઈ? હાલી નહીં શકે. હા બરોબર. પછી ત્યાં બધા અટવાઈ ગયો હતો ને બધા હા. રોડા ગયો હતો એ સાથે તો ઓલો બોલાવું છું વેસવા. પેલા બ્લાઉઝ નું કામ હા કરતા? તે વેસવા હતો ને તે ચક્કર આવ્યા ને તેમાં પડી ગયો એ શોખ મારુતિ શોખ છે ને હા. એ ન્યાજ એક્સિડન્ટ થઈ ગયો. તો એક પગ આખો કપાઈ ગયો? આખો કપાઈ ગયો. એમાં રઘુ કાંઈ હાજી નોજી છે કે એમાં કાંઈ નહીં મેળ આવે કે તમારે આંચી કાપી નાખ પેલા આંચી કાપ્યો હતો હા. અને પછી આંચી કાપ્યો 15 મહિના 15 દિવસ આવવા જાય ને પછી આંચી કાપ્યો કે આ નહીં સારું થાય કે બરોબર. પછી આંચી કાપી નાખીએ તે અત્યારે છૂટો છે પગ. હા. એ સાયકલ પર પ્યાસા પાણી કરવા જાય છે. શું નામ છે દાદી તમારું? મારું નામ બાબુબેન. બાઘુબેન. અહીંયા તમારું ગામ કયું? આમાં ઠળિયા બગડાણા કનું. ઠળિયા બગડાણા બાજુના છો તમે? હે દાદી? અમે છે ને જે આવી રીતે જે નિરાધાર લોકો હોય જેને ખાવા પીવામાં તકલીફ પડતી ને દાદી, તો એવા લોકોને રાશન આપી. તો મેં અહીંયાથી નીકળ્યા તો મેં કીધું દાદીને મેં કીધું તમે ખાવા માટે માંગતા હતા તો હું રાશન કીટ લઈ આવ્યો છું તમારા માટે. હા દાદી? તો હું વહી જવાય તો હું તમને 1 મહિનાનું રાશન આપી દઉં દાદી, જેથી કરી તમે છે ને શાંતિથી જમી શકો ને આ માંગવું પડે એ ન માંગવું પડે. અને કાંઈક થોડું ઘણું વાપર દે ને તો ભાઈ કાલ હું દેહમાં વહી જાઉં છોકરાને લઈને. બગડાણા? હા ટિકટ ભાડું ના ટિકટ ભાડું ભાઈ 2,000 રૂપિયા ભાડું છે. નહીં તો ખ્યાલ છે દાદી. ખોટું તો નહીં બોલવા કાકા. નહીં એ તો ખોટું બોલવાની ક્યાં વાત? છોકરાને આંખે નથી હું તો મને નથી ઉઠી અને પપ્પાને નથી કોઈને આંખે નથી દેખાતું? આંખે ઓછું હું જશે. નહીં દાદી રડોમાં, અમે તમારા દીકરા સહી. એ મગજમાં તમારા બધા ભંડાર રાખશે તો મને કામના પૂરી કરશો ભાઈ. નહીં દાદી રડોમાં, અમે તમારા દીકરા છીએ અને હિંમત રાખો દાદી, બધું સારું થશે. સાયકલ બધા 500 રૂપિયા ઉઘરાવીને મને સાયકલ લઈ દીધી. દીકરા 500 રૂપિયા દઈને મને ખાવા કે લઈ જાઓ ખાઈ આવો છે ને એમ સાયકલ લઈ આવી છે સાહેબ લોકો અમરેલી આપણે પોલીસ ચોકી છે ને મોટી ત્યાં. બરોબર. એ સાયકલ લઈ આવ્યા ને અમને ખાવા પીવાનું 500 રૂપિયા મને આપ્યા ને
તે મેં સાઈને બાંધી રહ્યો ખાધું હોય મારા ઘરવાળા ને છોકરા નહીં ઓહ. પછી સાયકલ લઈને મેં નાખી વૈયા ગયા હીરાબાગ. તો ત્યાં તમારા ગામમાં કોઈ નથી દાદી ઘર પરિવારમાં? ઘર પરિવારનું છોડ્યું હાર હોય ગયા છોકરાને પગ કપાઈ ગયો છે. બરોબર. કયું ઠળિયા ગામ કીધું તમે? હા ઠાડે છ યા બગદાણા. હા ઠાડસ ઠળિયા પાલીતાણા રોડવા. હા પાંચા ઠાડેથી છ યા અમારું ગામ. પછી આ રાવગણ આવે ને પછી બગદાણા આવે છે. એક થોડી વેળા છે આઘું નથી. હા એ તો ખ્યાલ છે, મેં જોયું બગદાણા એ ભગોડા. બાપા સીતારામ બાપા અને મોગલમાં તમને દઈ દે છે ભાઈ. પહેલા ઘણી સેવા થાય છે ને તાર બાપાના પતરા હતા ને તાર બહુ સેવા કરી છે. એમ? હા એ પંછી બનાવીને ચાવું છે કોશિશ મેં કરી છે ભાઈ, પણ તોય મારી માથે આવી કઠણાઈ આવી નહીં. નહીં દાદી, હું તમારા માટે રાશન કીટ લઈ આવ્યો છું રડોમાં, અને અમે તમારા દીકરા થઈ બને એટલી મદદ કરીશું દાદી. હને એ બાપા સીતારામ બાપા અને બસ મોગલમાં તમારા બરાબર ના રાખે તો મની કામના પૂરી કરશે ભાઈ. થેન્ક યુ દાદી. અને બસ આવી રીતે આશીર્વાદ આપતા રહેજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહી દાદી. યા ભાઈ લો હું તમને રાશન કીટ આપી દઉં દાદી. યા હો ભાઈ એમ જાઉં હું આઈથી છે બસ આવે ને જે બોલા કાઢે બેહું તો હું વહી જાઉં નથી. નહીં હું બેસાડી દઉં તમને, હાલો બસમાં જ. દોસ્તો અત્યારે અમે હાઈવે ઉપર છીએ અને હાઈવે ઉપર તમે જોવો તે પ્રમાણે અહીંયાથી લાખો વાહન પસાર થાય છે અને દાદી એક છે નિરાધાર, જેને આંખે દેખાતું નથી એવા દાદી રોડ ઉપર અહીંયા ભીખ માંગી રહ્યા છે. મતલબમાં એમને વાત કરી અમે આગળ, એમને એક દીકરો છે પણ એનો એક્સિડન્ટ થયો તો પગ કપાઈ ગયો છે ને હાલ આપણે દાદી સાથે વાતચીત કરી અને એને જે ખાવા પીવામાં તકલીફ પડે છે અને જે જવું છે અત્યારમાં એને ઘરે જવું છે તેને થોડુંક ટિકિટ ભાડામાં જરૂર છે. તો અત્યારમાં અમારા ફાઉન્ડેશનથી જે પણ મદદ બની શકે એટલી અમે એને મદદ કરવાની કોશિશ કરીએ છીએ. દાદી માટે હું રાશન કીટ લઈ આવ્યો છું, તો આપણે એમને 1 મહિનાનું રાશન કરી આપી. કેમ કે દાદી ઘર પરિવારમાં એમને એક દીકરો છે અને દાદા છે. દાદા પણ આંખે જોઈ નથી શકતા અને દાદી પણ જોઈ નથી શકતા અને એમનો દીકરો નથી જોઈ શકતો. અને દીકરાને શું કહેવાય કે એક્સિડન્ટ થયું છે, એના લીધે એનો પગ કપાઈ ગયો છે. દાદી આ છે ને જુઓ 1 મહિનાનું રાશન છે. જો દાદી આ 1 મહિનાની રાશન છે, એમાં બધું જ આવી જાય બરોબર. લોટ છે, ચોખા છે, મગ છે, મરચું છે, મરી મસાલો બધી જ વસ્તુ છે, તેલ આવી ગયું છે બરોબર. તો વધારે ચાલશે. જોતા વાપરીએ ને ભાઈ થોડું જાજુ નાખે થોડું નાખીએ આપણે એમ. નહીં ચોક્કસ દાદી, કાંઈ નહીં. આશીર્વાદ આપજો દાદી કે અમે તમારા જેવા લોકોની સેવા ભાઈ બાપા બગદાણા વાળા બાપા ને ભગુડા વાળી મોગલમાં જે હે ભાઈ અમારા ગરબના આશીર્વાદ રાખજો. અમે તો તમને જાય તમને ભલું મનાવશું નહીં પણ ઉપર વાળો જોવે છે ભાઈ. નહીં ચોક્કસ સાચી વાત કીધી દાદી કે ઓલા ને કહેતા એમ કે ગરીબોના આહુડા લૂસો તો કદાચ એ જોવે ન જોવે નથી કે મતલબ નથી, પણ ભગવાન તો જોવે છે બધું. હા દાદી એક સેવા ને એક મેવા કે હાથ સાચી વાત છે. અને મોટા બિલ્ડિંગના માલિક તમને બનાવશે તો હશે જ છે ભાઈ તમે. નહીં ચોક્કસ દાદી, બસ અમારથી બની શકે એટલી મદદ કરી દાદી. અમે એવડા મોટા તો નથી કે બહુ બધા કરી શકીએ, પણ અમારથી બનતી મદદ અમે બધા લોકોને કરતા રહીએ. ભાઈ તેમ કે જતો હોય ને તે છોકરાને એ સાહેબ લોકોને મળે ને તે પગ નકલી નખાઈ જાય ને ભાઈ. નહીં ચોક્કસ દાદી, હું ટ્રાય કરી જોઈ, પૂછી જોઈ કયો પ્લાસ્ટિકના પગ નખાવાના છે. એક જ નખાવાના છે બરોબર. કેટલાનો થયો કોઈ કીધું? ભાવ કઢાવો દાદી? ના નહીં સાહેબ લોકો કર્યો તો પણ નક્કી કીધું નથી કાંઈ મને. એ કે અમે બે રોજ વળવા જો કે જો વરાઈ ગઈ આને બરોબર. એ કે રોજ વળી જાય ને કે પછી કે નકલી પગ નખાઈ ગયું છે બરોબર. એવું કે અમરેલી પોલીસ ચોકી આ મોટી પોલીસ ચોકી છે. નહીં દાદી ચોક્કસ. તો દોસ્તો દાદીના દીકરાનું એક્સિડન્ટ થયેલ છે ને અને પગ એક કપાઈ ગયો છે અને પ્લાસ્ટિકનો પગ નખાવાનો છે. જેવી રીતે તમે ઘણી વખત જોતા હશો, તો એવો પગ નખાવા માટે કોઈ મદદ કરવા માંગતો હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી જણાવી શકશો. દોસ્તો દાદી કઈ જગ્યાએ તમે રહ્યો છો એટલે હું બીજી વખત આવી શકું? કાબો આપણે મારુતિ ચોક બ્રિજ ની છે. હા અને છોકરાનું ઓપરેશન કર્યું, મારું ઓપરેશન કર્યું ને ભાઈ મારું ઓપરેશન કર્યું. હા નહીં બસ દાદી. શેનું ઓપરેશન કરેલ છે દાદી? આ ગયા છે મોટી જબરી ગયા છે, હલાતું નહોતું. ગાંઠ થઈ છે તમને? ગાંઠ છે મોટી જબરી છે, હલાતું નહોતું, બેહાતું નહોતું. કે ના મારું ઓપરેશન કર્યું અને છોકરાના પગનું ઓપરેશન ના જ કર્યું છે. બરોબર. મેડિકલ કોલેજ છે ને ત્યાં. હા 5 મહિના રહી હું તો
વમાય છે ને વાગી પછી મારો હાથ ઢીલો કે આ મારીને કે બંધ કોશિશ તો કરવા છે બાપાના ધામના છે કે એમ કરીને મને તો હજીવન કરી મારે આ ચારનું વર્ષ જાય છે. ઓહો દાદી તો બહુ તકલીફ સાથે જીવન જીવી રહ્યા છો. હા આ બાપાની ગયા છે ભાઈ ભગવાન લઈ લે તો સારું થાય. નહીં નહીં દાદી એવી વાતો કરોમાં જે પણ થશે એ સારું થશે અને બસ મને જોવા રાખી ભાઈ બીજું કાંઈ નહીં. એને દાદી રડોમાં એવું કશું નથી હોતું પણ ભગવાન છોકરાનું લગ્ન કરેલા તમારા દીકરાને લગ્ન કર્યા લગ્ન કરેલા છે ને બાય રીહામની છે 10 વર્ષથી તો અહીં બોલાવું છું બેસો તો ને જાય એક્સિડન્ટ થઈ ગયો એ બાય તો ન જાય એની જિંદગી બગડી જાય. એક છોકરી છે છોકરી હાજર લઈ ગઈ. મતલબ તમારે બહુ બટા રિહામણે છે. નથી જવું કે એને આંખે પૂછતું નથી. હું પહેલાં નથી જોઈ પહેલાં 2-3 લાખ રૂપિયા લઈ લીધા. બરોબર અહીંયા ઘર વેચીને લગ્ન કર્યા છે. ઘર વેચીને દીકરાના ઘર લગ્ન ઘર કરીને મારે તો જીવી ગઈ હું કોઈ એને 1-2 પુત્ર થાય તો એની જિંદગી હાલ નહીં, નહીં. પણ ઘરે બેસાઈ દીધા કાંઈ નહીં તો બહુ માથા ભારે છે. એમાં ઘરવાળો તો મરી ગયો પણ બાય છે ને બહુ માથા ભારે છે. તો મતલબમાં તમારું વહુ એના પપ્પાના ઘરે રિહામણે જતી રહે એમ હા ને અહીંયા નથી આવતા હવે? નથી આવતી. નકર રોટલો કરતો તો મારે તું હાથ ભલે મરી જાઓ ત્યાં બેન માંગી ભીખી હું જાઉં પણ રોટલો કરીને તો મારા છોકરાનો દત નહીં. નહીં નહીં સાચી વાત છે દાદી. કાંઈ નહીં દાદી આમાં છે ને રાશન છે એટલે તમારા પરિવાર માટે થઈ રહેશે 1 મહિના માટે અને અમારથી જે પણ મદદ બની શકે દાદી એટલી મદદ કરીએ છીએ અમે તમને. એ હા ભાઈ અને દાદી બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરીએ. મોગલમાં આવીને આવી મારું જ લઈને તમે ફરજો ભાઈ. નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદી. અને અમારે બોલ નહીં જાય આવી એ દુઃખની ને અમે દુખ્યા છીએ બહુ દુખ્યા છીએ. નહીં નહીં રડોમાં દાદી. નગરના રોટલો ખાઈને સેવા કરીને વયાવતા હતા પણ હવે સેવા નથી થતી ભાઈ. બગડાણા હા હવે તો બધી વ્યવસ્થા થઈ ગઈ. પાટિયા ને બાટિયા બધી વ્યવસ્થા થઈ ગઈ હવે તો. પહેલાં તો બોર સણિયા આપણે બોર નથી આવતા એ વીણવા જતા કે કાંક ફરૂટ લઈને બેસતા. નહીં નહીં સાચી વાત છે દાદી. હા ઓપરેશન કર્યું ને ભાઈ તો બધું નથી થતું કાંઈ છે. તો સુરતમાં કેટલા વર્ષથી છો દાદી તમે? અહીંયા લગભગ 50-60 વર્ષ છે. અહીંયા 50-60 વર્ષ થઈ ગયા તમારા? છોકરા મારા લગ્ન કર્યા તે વાત અહીંયા છીએ એમ. અહીંથી ઘર હોતે વેચ નાખ્યા. આપણે રાહુ સાહેબ છે ને એમને ઘર આપ્યું હતું મને. બરોબર. નહીં નહીં કાંઈ નહીં દાદી. રેશન કાર્ડ અહીં જો કઢ્યો તો બધું કઢી દીધું પણ ઓલો ઉકાળી એમનું પાણી તૂટ્યું હતું ને હા હા એમાં તણાઈ ગયું. બરોબર બરોબર. ઓલું પાણી આવ્યું હતું સુરતમાં બધું તણાઈ ગયું એમ. અને નિહાળ ઉપર વ્યાઈ ગયા હતા. બોલ કાંઈ નહીં દાદી રડોમાં અમે તમારા દીકરા થઈને જ આવ્યા છે અને અમારથી જે પણ બની શકે દાદી એટલી મદદ કરીએ બહુ છીએ. થઈ ગયું ભાઈ અને બહુ દાદી થઈ. અને હું તમને થોડોક આર્થિક રીતે પણ મદદ કરતો જાઉં હા જેમ મળીએ ભાઈ. કે હાલ્યો દાદી સીતારામ આજે બાપા, સીતારામ. જે પણ બની શકું એટલું અમારે અમે બહુ તમારા થઈ ગયું આ તો અભરે ભરાઈ ગયું ભાઈ. નહીં નહીં બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને. આશીર્વાદ અમારો ફળ છે ભાઈ ચોક્કસ ફળ છે. નહીં નહીં થેન્ક યુ હું દાદી. તમને એમ નથી કહેતી કે મને એટલે આપ્યો મારે આવડું આ ખાવાનું આવી ગયું આ બધું આવી ગયું છે ભાઈ. નહીં ચોક્કસ ચોક્કસ. કેટલા બાબા છે ભાઈ તમારે? મારે એક બાબો છે દાદી. એ 1 ના 21 કરશે ભાઈ. નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદી આશીર્વાદ બસ એવા જ આપો. ભગવાન આપણે કોઈનું સારું કર્યું તો આપણે સારું જ થાય ભાઈ મારું નહીં થાય. ચોક્કસ ચોક્કસ. કાંઈ નહીં એવું હોય તો હાલો ગાડીમાં બેસી જાઓ હું તમને ઉતારી દઉં તમારે જ્યાં સુધી બેસવું છે ને ત્યાં સુધી પછી ત્યાંથી જતા રહેજો. હા તો એમ હા ને થાય. હાલો આવી જાઓ. ઉપાડી જ ગયા. હા હા લાવો હું ઉપાડેલો દાદી. ભાઈ તમારું તો અભરે ભરાય છે ભાઈ. નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદી બેસી જાઓ અંદર. તો દોસ્તો દાદીને અહીંયાથી જવામાં પણ થોડીક તકલીફ પડી રહી છે તો અમે વિચાર્યું કે એને ગાડીમાં લઈ અને એને જ્યાં ઉતરવું છે ત્યાં સુધી એને ઉતારી આવી કેમ કે આપણો થોડોક એવો સમય એની જિંદગીમાં થોડી પણ મદદ કરી શકે તો એ અમારા માટે સૌથી મોટી વાત છે. અમારી પૂરી ટીમ માટે મોટી વાત છે દોસ્તો. અને બસ જો આવા જે નિરાધાર લોકો છે અથવા તો જે તકલીફમાં જીવી રહ્યા છે તો એવા લોકોને મદદ કરવી આપણી ફરજ પડે દોસ્તો. આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવી જોઈએ કેમ કે ભગવાનને આપણને મનુષ્ય દેહ આપ્યો છે
તો એ સેવા માટે આપેલો છે. કેમ કે જીવનમાં કોઈના કોઈ થકી ભગવાન આપણને એવા લોકો સુધી પહોંચાડતા હોય કે જેને આપણે મદદ કરવી જોઈએ. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો. તો દોસ્તો ફાઇનલી આવી ગયું છે કાપોદ્રા. દાદી અહીંયા જ ઉતરવાનું છે ને તમારે? હા હા આવી ગયું ને કાપોદ્રા? આવી ગયું. વાંધો નહીં, હાલો દાદી. એ બાપા સીતારામ બાપા મગલ માં તમારા ભેડા ભંડાર રાખશે તો મને કામના પૂરી કરશે. નહીં થેન્ક યુ દાદી, કાંઈ વાંધો નહીં. અને બસ આવી રીતે આશીર્વાદ આપતા રહેજો અને ભગવાન તમારું ભલું કરે. એ સીતારામ બાપા. સીતારામ. હું તમને ભરવું મનીને વજા તમે પૈસા આપો ખાવાનું આપો પણ બાપા બગડાણા બાપા હવની ઈચ્છા પૂરી કરશે ભાઈ. નહીં ચોક્કસ દાદી. હવે આવડા કેમ લેશો તમે? મને માથા ચડાઈ જાય ને ભાઈ. હાલ છે તમારે કીધે? હા ક્યાં સુધી જવાનું છે નકર? બોને ઓલા કારણે તમારી ક્યાં તકલીફ એટલી બોલી. વાંધો નહીં દાદી, હાલ. પડશે નહીં ને? ના. ઉપડશે ને દાદી? હા હાલો દાદી. સીતારામ. જય શ્રી કૃષ્ણ. હાલો દાદી, આવજો. માં મગજમાં તમારી સાથમાં ગાડા કામ કરશે ભાઈ. નહીં, અને ક્યાંક ભેગા થાવ ને ભાઈ તો અનાજ બનાજ લઈ જઈ. નહીં ચોક્કસ દાદી, કાંઈ વાંધો નહીં. હાલ. અને તમારે રાજબાગ વાન ભાજી એક પગ નખાઈ જાય. હું વિસ્તાર નથી માંગતી. નહીં ચોક્કસ. અહીંયા છે ને સામે તે પેલા પુલ. તમે જેમ ક્યાં ના જાઓ તમને ફોન નંબર મને લખી દો તો હા, હું લખી દઉં. ક્યારેક હોય ને તો હું તમને ફોન કરી જ્યાં નખાવાની તકલીફ તમારે થઈ જાય ને કે તમારે કે પગ નખાવાનો છે તો હું મારા છોકરાને લઈને આવીશ. નહીં ચોક્કસ હું નંબર લખી દઉં. હાલો. હા લખી. ચોક્કસ. ખાવાનું દેજો ભાઈ. હા. બાપાએ રોટલો આપ્યો છે. હું કયો દાદી? બાપાએ રોટલો આપ્યો છે તે રોટલો દેવાનો ભાઈ. નહીં ચોક્કસ. એ સાચી સેવા છે દાદી. સાચું છે. પાણી જેકું પુણ્ય નહીં, અન્ન જેકું દાન નથી. વાહ દાદી. સીતારામ બાપા. સીતારામ બાપા. આપજો. હા, આવજો દાદી. આવજો ભાઈ. હા. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે આગળ દાદીની અમે કઈ રીતે હેલ્પ કરી. કેમ કે દાદી એની ઘરે 3 સભ્ય છે. દાદા છે, દાદી છે અને એમના દીકરા છે. દીકરાના લગ્ન થઈ ગયા છે અને દીકરાની વહુ છે જે રિહામણે છે છેલ્લા 10 વર્ષથી દાદી એમ કહે છે. અને દીકરાનું રોડ ઉપર એક્સિડન્ટ થયું છે તો એનો પગ ગોઠણની ઉપરથી કપાઈ ગયો છે. અને બીજું જે દાદા છે જોઈ નથી શકતા આંખે, અને દાદી છે એ પણ એટલું બધું જોઈ નથી શકતા. તો આપણથી બની શકે એટલી મદદ કરી, આપણા ફાઉન્ડેશનથી બની શકે જેટલી મદદ કરી, રાશન કીટથી મદદ કરી અને થોડીક આર્થિક રીતે પણ મદદ કરી. કેમ કે દોસ્તો જે દાદીની અમારથી બની શકતી એટલી અમે મદદ કરી છે, અમારી ટીમથી બની શકતી એટલી અમે મદદ કરી છે. અને અમારો પણ કહેવાનો ભાવાર્થ એવો છે દોસ્તો કે ભાઈ તમે કંઈ નહીં તો કંઈ થોડું ઘણું પણ જેટલું પણ બની શકે એટલી લોકોને આપણે હેલ્પ કરતી રહેવી જોઈએ. કેમ કે શું ખબર કે જિંદગીનો આપણો આખરી દિવસ હોઈ શકે કદાચ, અને કોઈના માટે આપણે કંઈ સારું કરીને જઈએ તો ભગવાનને આપણને એક મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે એકબીજાનું સુખ દુઃખ સમજી અને એને નાના મોટી જેટલી પણ બની શકે એટલી મદદ કરવી જોઈએ. દોસ્તો અમારી સંસ્થાનો મોટિવ એ છે કે ભાઈ જે નિરાધાર નિસહાય લોકો છે અથવા તો જે માંગીને ખાય છે તો એવા લોકોને જેટલી પણ બની શકે એટલી આપણે મદદ કરવી જોઈએ, અને જેટલી યથાશક્તિ યોગદાન હોય એટલી મદદ કરી જેથી કરીને એ લોકોને પણ થોડુંક સારું જીવન જીવી શકે. તો બસ તમે આ એપિસોડને આખો જોયો એના માટે થેન્ક યુ સો મચ. અને વિડીયોને વધુ દોસ્તો શેર કરજો જેથી કરીને આપણે એવા લોકો સુધી વધુ પહોંચી શકીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.